પટેલ એવું કહે છે કે ભાઈ માટે પાસપોર્ટ જ નહીં, કદાચ પ્રાણ પણ આપવાના હોય ને તો હું આપી દઉં, કારણ કે જે લોહીનો હગો નહીં ને એ કોઈનો હગો નહીં. આદર્શ વ્યક્તિત્વ કેવું હોય, ઘરનો આર્થિક રીતે કમાનાર કે સંચાલન કરનારો વ્યક્તિ કેવો હોય, આ વ્યક્તિ તરીકે તમને અને મને આ શીખવા મળે કે આર્થિક ઘરનો મોભી હોય એના માટે સૌ સરખા હોવા જોઈએ. આ ઘરની પહેલી દિવાલ હોય ને તો ઘર બહુ મજબૂત રહે. સરદાર વલ્લભભાઈ પટેલનો બીજો એક પ્રસંગ પણ એવો છે કે પોતે જ્યારે 33 વર્ષની વયે વિધુર થયા અને પોતાને જ્યારે વિદેશની અંદર લંડનની અંદર પોતાને આગળ ભણવા માટે બેરિસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરવા માટે જ્યારે જવું હતું, પોતાના પાસપોર્ટ છે એપ્લાય કર્યા અને પોતાના પાસપોર્ટ એ કુરિયરના માધ્યમથી ઘરે આવ્યા, પોતાની ટિકિટ છે એ ઘરે આવી અને મોટા ભાઈ એમાં ઉપર લખ્યું હતું કે VZ પટેલ ડિસ્ટ્રિક્ટ લીડર, એટલે મોટા ભાઈ વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલ એમનું પણ ટૂંકું નામ VZ પટેલ થાય અને વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ એટલે એમનું પણ ટૂંકું નામ VZ પટેલ થાય, બંને પાછા ડિસ્ટ્રિક્ટ લીડર. એટલે મોટા ભાઈને એવું કે મારા નામનું કુરિયર છે, કુરિયર ખોલે છે ત્યારે ખબર પડે છે કે નાનો ભાઈ છે વલ્લભભાઈ છે એ તો વિદેશ ભણવા માટે જાય છે. વિદેશ ભણવા માટે જ્યારે જતા હતા ત્યારે ત્યાં જઈને એવું કહે છે કે વલ્લભ હું પણ ઈચ્છતો હતો કે હું પણ ભણવા માટે જાઉં, હું પણ બેરિસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરું, પણ ક્યાંક સમય સંજોગે કે પરિવારની વ્યસ્તતામાંથી આ વ્યવહારની વ્યસ્તતામાંથી હું નીકળી ન શક્યો, પણ મારી આ એક અધૂરી રહી ગયેલી ઈચ્છા છે. અને ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ એવું કહે છે કે ભાઈ તમે ઈચ્છો છો ને તો તમે જાઓ, બાકીની આર્થિક વ્યવસ્થા છે એ હું કરીશ. અને VZ પટેલ નામ ઉપર એ સમયમાં જઈ શકાતું હતું, માત્ર નામ વેરીફાઈ થાય એટલે, અને પોતે નામ વેરીફાઈ કરીને પોતાના ભાઈને વિદેશ ભણવા માટે મોકલે છે. એવું કહેવાય કે જ્યારે બે ભાઈને ભળતું હોય ને ત્યારે ત્રીજા વ્યક્તિને એવું થાય કે અહીંયા બરાબર ખીલી મારવા જેવી છે. આ કારણ કે એક સમાજનો નિયમ છે. એટલે બે વ્યક્તિને જ્યારે બનતું હોય ત્યારે કોઈ ખીલી મારવા માટે કે કોઈ પણ વ્યક્તિ હળી કરવા માટે ગુજરાતી ભાષામાં કાઠિયાવાડની ભાષામાં કહીએ તો પહોંચી જાય. તે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ પોતાના ભાઈને વિઠ્ઠલભાઈ પટેલને જ્યારે વિદેશ ભણવા માટે યુનિવર્સિટી માટે મોકલે છે અને ત્યારે કોઈ વ્યક્તિ આવીને ત્યાં એવું કહે છે કે વલ્લભભાઈ તમે તમારે આટલા વર્ષોની 10,000ની જે મૂડી ભેગી કરી તે તમે તમારા ભાઈ માટે આપી દીધી, તમારા ભાઈને તમે પાસપોર્ટ આપી દીધા, તમારું જે સ્વપ્ન હતું એ તો રોડાઈ ગયું ને. અને ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ એવું કહે છે કે ભાઈ માટે પાસપોર્ટ જ નહીં, કદાચ પ્રાણ પણ આપવાના હોય ને તો હું આપી દઉં, કારણ કે જે લોહીનો હગો નહીં ને એ કોઈનો હગો નહીં. આદર્શ વ્યક્તિત્વ કેવું હોય, ઘરનો આર્થિક રીતે કમાનાર કે સંચાલન કરનારો વ્યક્તિ કેવો હોય, આ વ્યક્તિ તરીકે તમને અને મને આ શીખવા મળે કે આર્થિક ઘરનો મોભી હોય એના માટે સૌ સરખા હોવા જોઈએ. આ ઘરની પહેલી દિવાલ હોય ને તો ઘર બહુ મજબૂત રહે. એના પછીની ઘરની બીજી દિવાલ એટલે ઘરની વહુવારું, ઘરની સ્ત્રી. કદાચ એવું કહેવાય કે આપણે શાસ્ત્રો, મેં તો ગીતા મહાભારત વધારે વાંચ્યું છે, તમારું શાસ્ત્ર મેં વાંચ્યું નથી એટલે મને ધ્યાન નથી, પણ એ જે મેં શાસ્ત્રો વાંચ્યા છે ને એનું નિકંદન કદાચ હું કાઢું, એનું અંદરનો હું સાર કાઢું, એની અંદર કોઈ તત્વ કાઢું તો કદાચ એવું કહે કે અહલ્યા દ્રૌપદી સીતા તારા મંદોદરી તથા પંચકન્યા સ્મરે નિત્યમ મહાપાતક નાશનમ. કદાચ મારાથી કોઈ ભૂલથી કોઈ પાપ થયું હોય તો આ 5 એવી સ્ત્રીઓ હતી જે પતિવ્રતા સ્ત્રીઓ હતી અને એમને જો કદાચ યાદ પણ કરવામાં આવે તો પણ તમારું પાપ છે, તમારું એમાંથી તમે છુટકારો મેળવી શકો. પણ વાત કરવી છે મારે કે આદર્શ પત્ની કેવી હોય. મહત્વની વાત તો એ છે કે ઘણી વખત હું હસી મજાકમાં કહેતી હોય કે હાર્દિક પંડ્યાને મળી એવી હોય, પત્ની કેવી હોય તો કે હાર્દિક પંડ્યાને મળી એવી, નતાશાબેન હતા એવા નહીં, એવા ન હોય. પતિનું જે પણ સામ્રાજ્ય ભેગું કર્યું એને લૂંટીને વહી જાય આવી થોડી પત્ની હોય. આવી તો પત્ની ન જ હોય ને. છૂટાછેડા થાય તો અલ્યા ભાઈ કે તમારા નામનું બધું એ લખી આપો, તો અમારી પાસે ક્યાં એટલું બધું છે કે અમે તમને આટલું બધું લખી આપીએ. પણ છતાંય ચલો નથી બનતું તો એકબીજાના રસ્તા ઉપર પોતે જે જીવન છે એ જીવે છે. પણ પત્ની તરીકે ખાસ કરીને એ ઘરને ચલાવનારી, પોતાના સાથીના જીવનની અંદર સુખ કે દુઃખ આવે ત્યારે એને સાથ આપનારી, એ તમે સીતાજીનું છે, ઉર્મિલાજીનું છે, તમે માંડવી શ્રુતકીર્તિ છે કે પછી તમે દ્રૌપદીજીનું છે, આનું તમે ઉદાહરણ લીધું. પણ મહારાણા પ્રતાપ છે એના જીવનનો પણ એક પ્રસંગ મારે તમને કહેવો છે. આ એક એવા ચરિત્રો છે કે જેનાથી ભારત વર્ષને કદાચ એવું કહેવાય કે ભારત વર્ષનો એક નકશો હોય ને એની ઉપર કોઈ એમ કહે ને કે એની ઉપર મોતી કામ કરવાનું છે, એની ઉપર ડાયમંડ ચોંટાડવાના છે, તો આ એક ડાયમંડ એટલે આવા વ્યક્તિત્વ છે, આવા વિરલ વ્યક્તિત્વ છે કે જેને તમે ડાયમંડ રૂપે ત્યાં લગાવી શકો. પણ વાત તમને કરું છું કે મહારાણા પ્રતાપ એનો જ્યારે ચહેરો ઝાંખો પડી ગયો હોય, પોતાના યુદ્ધના મેદાનની અંદરથી આવતા મેવાડ તરફ આવતા થાકી જાય ત્યારે એના ચહેરો જોઈને એમના અર્ધાંગના, એમના પત્ની અજબદે પવાર પણ એવું કહેતા હોય કે રાણા આ થાકી ગયા હોય ને તો 2 હાથની તલવાર મને આપી દો, આ ચેતક ઘોડો મને આપી દો, મારી અંદર પણ તાકાત છે કે તમારી અનુપસ્થિતિમાં કે તમને હું થોડીક વાર માટે વિરામ આપું ત્યાં સુધીમાં મેવાડની રક્ષા હું પણ કરી શકું છું. ખરેખર પત્ની તરીકે એનો ધર્મ છે આવી રીતે નિભાવનારી હોવી જોઈએ. પત્ની લૂંટેરી દુલ્હન જેવી હોય તો તમે ગર્વભેર કહી ન શકો કે મારી પત્ની છે એમ. અમુક જગ્યાએ લઈ ગયા હોય તો આપણે ઓળખી ન આપીએ. એનું રીઝન તો મને નથી ખબર શું છે. ગઈ વખતે મારે દાંપત્ય જીવન ઉપરની આખી વાત હતી, પણ આ વખતે એ વાત ઉપર મારે વધારે નથી છંછેડવી કારણ કે પાછું ઘણો બધો સમય ત્યાં જતો રહે. પણ વાત તમને હું કરું છું કે પત્ની તરીકે સુરતનો એક મારે તમને કિસ્સો કેવો છે, કારણ કે સુરતના કિસ્સાઓ મારી પાસે ઘણા બધા હશે, કારણ કે 10-12 વર્ષથી મારો પ્રવાસ ત્યાં સતત સ્થાયી થયો છે. એટલા માટે એક કિસ્સો કંઈક એવો છે કે ફાર્માસ્યુટિકલની અંદર પોતે પોતાનું બેચલર છે ડિગ્રી પૂર્ણ કરે, પત્ની સાસરે જાય, એ દીકરી સાસરે જાય, પત્ની સ્વરૂપે આવે અને ઘરના બધા નીતિ નિયમો કે હવે તમારે નોકરી કરવાની નથી. એ દીકરીની ખૂબ ઈચ્છા હતી, પોતાની પાસે કળા કૌશલ્ય આવડત હતું અને પોતાના પપ્પાએ પણ એને ખૂબ ભણાવી હતી, એટલે પોતાની ઈચ્છા હતી કે પોતે નોકરી કરે,
પોતે પોતાના પગભર ઉપર ઊભી થાય, પણ તેમ છતાંય તે ઘરની ના હતી એટલે દીકરીએ સ્વીકારી લીધું. ધીરે ધીરે કરતાં સમય વીતે છે, પોતાના 2 સંતાનો નાના થાય છે, એની જવાબદારી, ગરડા મા બાપ છે, ગરડા સાસુ સસરા છે, પોતાના પતિની જવાબદારી, દિયરનો, બહુ મજાનો 10-12 વ્યક્તિત્વનો પરિવાર આખો. પણ બને છે એવું કે જ્યારે કોરોનાનો કાળ આવે છે ત્યારે એ પરિવાર ધીરે ધીરે કરતાં જે આગળ વધી રહ્યો હોય છે એ ધંધાની અંદરથી ભાંગી જાય છે, એ શારીરિક રીતે ભાંગી જાય, એ માનસિક રીતે ભાંગી જાય, ત્યાં સુધીમાં કે કદાચ લાખો કે હજારો કે કરોડોની અંદર એની સંપત્તિ હતી અને આખરે એ આખો 12-13 વ્યક્તિનો પરિવાર છે એ નાનકડો 10x12 અંદર રૂમની અંદર પણ માંડ કહી શકાય એવી 2 કે 3 રૂમ ભાડે રાખીને એ આખો પરિવાર રહે. ત્યારે દીકરાની વહુ છે એવું કહે છે કે બા કે દાદા કે તમે મને પરવાનગી આપતા હોય તો મારી પાસે જે કળા કૌશલ્ય છે, જે આવડત છે, જે મારી પાસે ભણતરની ડિગ્રી છે, એની ઉપરથી હું સરસ મજાનું આ ઘરને આર્થિક રીતે મદદરૂપ થઈ શકું. ઘર છે એ કહે છે કંઈ વાંધો નહીં, તમે ઘરનું સાચવજા તો તમારેથી થતું હોય તો કરો. દીકરાની વહુ છે વહેલી 3-4 વાગ્યા એટલે બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠે. એની પાસે ખૂબ સરસ મજાના પેઇન્ટિંગની કળા, રોજ સવારમાં વહેલી ઉઠે, પોતે પેઇન્ટિંગ પોતાનાથી થાય એટલો સમય દોરે, દિવસના અંત સુધીમાં 4 કે 5 જેટલી CBSEની બેચ છે એને ભણાવે, બાકીના ઘર પરિવારમાં બધાની એ ધ્યાન રાખે અને પોતાના એક્ઝિબિશનની અંદર ચિત્રો છે, વિદેશની અંદર જે પણ આર્ટ ગેલેરી ભરાતી હોય એની અંદર પોતાના એક્ઝિબિશનની અંદર ચિત્રો છે એ મૂકે. આવું કરતાં એની સાથે એક એવી કમ્યુનિટી ઊભી કરે કે જેની અંદર 200 દીકરીઓનો સમાવેશ કરે અને કોઈ પણ વ્યક્તિએ મહેંદી મૂકવી હોય તો એ વ્યક્તિના કોન્ટેક્ટથી એ મહેંદી છે તમે ઘર બેઠા મુકાવી શકો. આવી રીતની પોતાના 2-4 અલગ બિઝનેસ કરે, પોતાની પાસે જે કળા ચાતુર્ય હતું એનાથી. બને છે એવું કે 1 વર્ષના અંતે એ 1,89,000 રૂપિયાની કમાણી છે એ કરે છે. સાહેબ કહેતા ગર્વ તો એ થાય કે 1,89,000 માંથી 1,89,000 એ બાળકોની ફી ભરે છે અને બાકીના 10 લાખ રૂપિયા પોતાના પતિનું જે કરજ હોય ને એ ભરે છે. ખરેખર પત્ની તરીકે કેવું આદર્શ આ ઉદાહરણ હોય તો આ ઉદાહરણ છે અને આ વાતની અંદર ખૂબ સરસ રીતે બંધ બેસી શકે કે આદર્શ પત્ની કેવી હોય. પણ ઘણી વખત એવું થાય કે ભાઈ પ્રમુખ હોય, ભાઈ ઉપપ્રમુખ હોય, ભાઈ ખજાનચી હોય, ભાઈ એકાઉન્ટન્ટ હોય કે ભાઈ ગામની અંદર સરસ રીતે પૂજાતા હોય અને 5-15 મહેમાનને ઘરે લઈ આવે અને હજી તો મહેમાન માટે ચા બનાવજો આવો આદેશ ન થયો હોય એ પહેલાં ચાની, કિટલીની, રકાબીની, તપેલીની આ બધાની બરાબરનો અવાજ આવે એટલે અહીંયા જે પણ મહેમાનો આવ્યા ને એને એવું થાય કે ખોટું સ્ટેશન પકડાઈ ગયું છે, મારે ખરેખર ઉતરવું તો અહીંયા દાદરમાં ને ઉતરાઈ ગયું છે એનાથી આગળ. એટલે ઘણી વખત આવું થાય કે જે માન હોય, જે મોભો હોય, જે મર્યાદા હોય, જે ભાઈઓની, એ ઘરેના મહેમાન આવ્યા પછી ખબર પડે કે અહીંયા ઘરમાં હાલે જ કોનું એમ. પણ વાત આપણે આગળ કરીએ કે ખરેખર સ્ત્રી પાત્ર તરીકે તમે તમારા સાથીને હંમેશા વફાદાર હોવા જોઈએ. એ જે સાથી છે એમને જ્યારે પણ ચડતીનો કે પડતીનો સમય આવે, હું ઘણી વખત એ પણ વાત કરતી હોય કે ગળાની અંદર તમે 15 તોલાનો જે હાર પહેર્યો હોય ને એના કરતાં પણ જ્યારે પુરુષના જીવનની અંદર કે ઘરના જીવનની અંદર જ્યારે આર્થિક કટોકટી આવી હોય અને ત્યારે તમે તમારા ઘરેણા આપી દીધા હોય ને તમે એવું કહો કે આની જરૂરિયાત તમને ગમે એવી રીતે લાગે, તમે આનો ઉપયોગ કરી શકો, કદાચ વેચવું પડે તો તમે વેચી નાખો કારણ કે સાચું ઘરેણું મારું તમે છો, સાચું ઘરેણું આ 15 કે 20 તોલાનો હાર છે તમે નથી. ખરેખર આવી સ્ત્રી પાત્ર આજે પણ તમારી મારી વચ્ચે ક્યાંક જોવા મળે ને તો આને વંદન કરજો કે દોસ્ત તારું જે જીવન છે ને ખરેખર તે તારા પરિવાર માટે આપી દીધું, તારું વિશ્વ નોંધ લે કે ન લે, તારી કોઈ ન્યૂઝપેપર કે કોઈ ન્યૂઝ એજન્સી કોઈ તારી નોંધ લે કે ન લે, પણ અમે તારો પરિવાર છીએ, અમે તારા આસપાસના પડોશીઓ છીએ, અમે તારી નોંધ લઈએ છીએ. તારા આજે સમર્પણ ભાવ છે ને એમને ખરેખર વંદન છે. એમના પછીની આ બીજી દિવાલની મેં વાત કરી, એના પછીની ત્રીજી દિવાલ એટલે ખાસ કરીને આપણા યુવાન જે દીકરાઓ અને દીકરીઓ છે 12 થી 22-25 વર્ષની એમાં ઉંમર સમાવેશ થાય, આમ જોઈએ તો 15 થી 25 થાય. ખાસ કરીને દીકરી તરીકે અને દીકરા તરીકે તમે કેવા હોવા જોઈએ. ઘણી વખત અન્ય સમાજ હોય ને તો એની અંદર બહુ બધી ફરિયાદો હોય કે ભાગીને લગ્ન કરી લેતા હોય કે મા બાપનું અમુક ઉંમર થાય ને પછી માનવાનું બંધ થઈ જતું હોય. પણ નાનપણથી મને એટલી ખબર છે કે જેને તમે સત્સંગના, જેને નાનપણથી આ સંસ્કારોના, જેને નાનપણથી આ શાંતિના જે પાઠ નથી ભર્યા ને, કદાચ એ જ પરિવારના દીકરા કે દીકરીઓ આવું હોય પછી એના મમ્મી પપ્પાએ કદાચ એ રિંગટોન મૂકી હોય કે દીકરી મારો લક્ષ્મીનો અવતાર, દીકરી મારો માં ખોડિયારનો અવતાર, આવી રીતને રિંગ. તો એ જ્યારે દીકરી 12-25 વર્ષની ઉંમરે જ્યારે ઉંમર ઓળંગીને પોતાની જાતે નિર્ણયો કરે ને ત્યારે એ કદાચ એ મા બાપ તરીકે એની રિંગટોન છે ને એ બદલવી પડે. તમે જોયું હશે કે જે જૂના ઘર હતા ને તો એને ઉમરું આવતું અને ઉમરાની અંદર તમારો ઠેસ લાગે ને તો ઉમરું તમને પૂછે ક્યાં જાય છે, જ્યાં જા છો એ જગ્યા તો બરોબર છે ને, જ્યાં જા છો એ તારા ઘરને તો ખબર છે ને તું ક્યાં જા છો. પણ કદાચ અત્યારે એ ઉમરા પ્રથા જતી રહી છે એટલે ક્યાં જા છો કોઈ પૂછવાવાળું છે તો કદાચ આજની જનરેશનને એવું લાગે છે કે મને ટક કરે છે કારણ કે આ ટિકટોકની જનરેશન છે અને એને આપણે કંઈ પણ કહીએ તો એ ટક જેવું લાગે છે. પણ મા બાપ તરીકે ખાસ આપણે આપણા તરફથી બનતો એટલો પ્રયત્ન કરીએ કે આપણે એના મિત્ર બની જઈએ તો એના જીવનની અંદર આવનારો જે સુખનો ઘડી હોય તો ભલે એને દુઃખની ઘડી હોય તો ભલે. મને એમ થાય કે કોલેજમાં ભણતી દીકરી કદાચ એના ફ્રેન્ડ સર્કલને કહે ને એની કરતાં સૌથી પહેલી વાત એ તમને જો કહી શકે ને તો આનાથી ઉત્તમ તમે માતૃત્વ ક્યારેય માણી જ ન શકો. કારણ કે જ્યારે નાના હોય ને તમે નાની વાત તમને કહી દે અને કોલેજમાં ભણતા થાય અને ત્યારે પણ જો તમને નાની વાત કહી દેતા હોય તો શ્રેષ્ઠ તમે મા બાપનું આ તરીકેનું આ ઘડતર છે તમે કર્યું છે, બેસ્ટ પેરેન્ટિંગ તમે કર્યું છે આવું કહી શકાય. પણ ખાસ કરીને મારે તમને દીકરીની પણ એક વાત કહેવી છે કે દીકરી કેવી હોય. 1857ની અંદર
અંગ્રેજો જ્યારે ભારતના પ્રવાસે હતા ત્યારે એક અંગ્રેજ અધિકારી છે, એણે એક 12 વર્ષની દીકરીને જોઈ અને દીકરીને જોઈને એવું કહ્યું કે આ દીકરી મને ખૂબ ગમે છે અને આ દીકરીની સાથે આની સાથે મારા જો લગ્ન થાય તો વિશેષ સંતાનની મને ભેટ મળે, કારણ કે આ દીકરી છે દેખાવની અંદર અપ્સરા જેવી, આટલી બધી સુંદર દેખાય છે. એ જેવો ઘોડા ઉપરથી નીચે ઉતરે અને દીકરીનો હાથ આવી રીતે બાવડું પકડે ને એટલે તરત જ એના માથા ઉપર એક પાણીની ગોળી હોય, એને લઈને પેલા અંગ્રેજ અધિકારીના માથા ઉપર મારે, એ થોડી વાર બેભાન થઈ જાય, એની જે ટીમ હોય આખી ત્યાં લઈ જાય. દીકરી ઘરે આવે અને એના પિતાજીને એવું કહે, બાપુ હવે કદાચ મારાથી નહીં જીવાય, કારણ કે તમે 12 વર્ષની ઉંમર મારી સગપણ કરી નાખ્યા છે અને આ 12 વર્ષની ઉંમર પ્રમાણે કોઈ પારકો પુરુષ છે મારો હાથ પકડીને મને એમ કહે છે મારે તારી સાથે લગ્ન કરવા છે, એટલે મારી પાસે હવે 2 ઓપ્શન છે. એક ઓપ્શન કે તમે મને અત્યારે કોઈ પણ વિષ આપો કે હું પી જાઉં, મારાથી સમાજની વચ્ચે માથું ન ઊંચુરાય, અને બીજો ઓપ્શન છે કે તમે મારા જેની સાથે સગપણ કર્યા છે તમે એમને સંદેશો આપો કે આ ઘટના જ્યારે તારા પત્ની સાથે તારી અર્ધાંગનાની સાથે ઘટે તો તું શું કરે. અને એ સંદેશો છે ખરેખર એ દીકરાને આપવાનો છે. અને ઇતિહાસની અંદર જો કદાચ તમે ઝવેરચંદ મેઘાણીને કે કોઈ એવા લોક સાહિત્યના લોકભોગના કવિ છે એને તમે વાંચ્યા હોય કે એની વાર્તાઓમાંથી પસાર થયા હોય તો તમને આ વાતની કંઈક સાક્ષી મળશે કે 17 વર્ષના દીકરાએ એ અંગ્રેજ અધિકારીને માર્યો હતો, એના લોહીની અંદર એની ચૂંદડી ડૂબાડી હતી, પછી આ દીકરીના મંડપની અંદર ઓઢાડી હતી. આ વાતની માધ્યમથી મારે તમને એ કહેવું છે કે 12-13 વર્ષની દીકરીને ખબર પડતી હતી કે કોઈ પારકો પુરુષ આપણું બાવડું પકડે તો આપણાથી જીવાય નહીં. અત્યારે 22-24 વર્ષની દીકરીને ના ખબર પડે પણ ક્યાંક એ અભરકા ખબર નહીં. અત્યારની જે ઝાકમ ઝાડ છે, અત્યારના જે પ્રદર્શનો છે, અત્યારના ખાણીપીણીના મને નથી ખબર કે અસર કેની થઈ, પણ એટલી મને ચોક્કસ ખબર પડે છે કે આ એક દીકરી તરીકેનું જીવન છે કે આ એક બોટલ છે ને એ પાણીની હોય અને આ બીજી બોટલ છે ને એ ઘીની ભરી હોય. અને તમે હું છે ને સમજદાર છે એટલે આપણને કોઈ પૂછે ને એક્સચેન્જ કરવી એટલે તરત જ આપણે કહીએ કે નહીં આને એક્સચેન્જ ન કરે, કે પાણીનું મૂલ્ય છે ને કદાચ 10 રૂપિયા હોય પણ આ ઘીનું મૂલ્ય છે ને 500 રૂપિયા હોય, એની અંદર ભર્યું હોય સારું શુદ્ધ તમે ગાયનું દેશી ઘીનું ભર્યું હોય તો એટલી કિંમત હોય. અને કોઈ પણ વ્યક્તિ તમને એમ કે આપણે એક્સચેન્જ કરવી, જો પાણીની બોટલે આપણે એક્સચેન્જ ન કરતા હોય તો આ તો ઈશ્વરે કેટલાય કરોડોનું અને કેટલાય જન્મોનું તમે કંઈક સારા કર્મો કર્યા હોય ત્યારે તમને મનુષ્યનો દેહ મળ્યો છે અને કેટલાય તે જન્મોમાંથી તમે પસાર થયા પછી આ બુદ્ધિ મળી છે, બળ મળી છે, આવી વિશેષ સરસ મજાની દુનિયા તમને જોવાનો મોકો મળ્યો છે, મા બાપે એટલું સરસ જીવન આપ્યું છે, તો શા માટે આ આખું છે ને શા માટે એક્સચેન્જ કરવું જોઈએ. તમે જો પાણીની બોટલમાં તમે વિચાર લેતા હોય કે નહીં આમાં વિચાર ન કરે, તમે પાણીનો ગોળો લેવા જાઓ તો તમે ટક ટક કરો કે હા આ માટી બરોબર તો પાકેલી છે કે નહીં, તમે 20-25 રૂપિયાની તાવડી લેવા જાવ તો એમ ટક ટક કરો કે બરોબર પાકેલી છે કે નહીં, પણ જ્યારે આ જીવનને આખું એક્સચેન્જ કરવું હોય ત્યારે એને પણ ટક ટક કરો ને કે આની યારે જીવન જશે કે નહીં. કે ખાસ કરીને દીકરીઓ માટે મારે તમને આ વાત કહેવી, આવી દીકરી હોય ને તો એને આપણે આદર્શ દીકરી કહી શકીએ. અને ખાસ કરીને દીકરો કેવો હોય તો અત્યારના સમયમાં લગભગ તમે જ્યાં પણ નજર નાખો ને તો આ મૂવીનો જ પ્રતાપ હશે. ઘણા બધા મૂવીઝ આવે છે ને એનો જ પ્રતાપ હશે કે કબીર મૂવી તમે જુઓ તો એની અંદર તમને દેખાય કે સિગારેટ ફૂંકતો હોય આવો દીકરો હોય, આવી યુવાવસ્થા હોય. પણ કદાચ તમે જ્યારે આપણને આઝાદી નહોતી મળી એ સમયગાળો તમે જુઓ તો એની અંદર આપણા કેટલા બધા ઋષિમુનિઓએ કહ્યું છે કે લોચન જેના લાલ છે એ જ ખરો યુવાન છે. આ એક વાતને સાર્થક કરવા માટે આંખ લાલ હોવી એટલે તમારી ખુમારી દર્શાવતી. આંખ લાલ તો કદાચ કોઈ પણ રીઝનથી, ઘણા બધા રીઝનથી થતી હોય, તમે સિગારેટ ફૂંકો ને 2 તો એનાથી આંખ લાલ થઈ જતી હોય, પણ આ લોચન જેના લાલ છે એ જ ખરો યુવાન છે. આઝાદની મારે વાત તમને કરવી છે, ચંદ્રશેખર આઝાદની. એક એવો વ્યક્તિત્વ, એક એવું થનગનતી એક યુવાન એવો કે જેને આઝાદી માટે કે જેને અંગ્રેજોની જે સેના છે એમને રોકી રાખવા માટે ખૂબ પ્રયત્નો કરે. એક રાતનો સમય આખી અંગ્રેજની ટીમ ગોતે, આખી બ્રિટિશ સરકાર ગોતે કે આ માણસ છુપાય છે ક્યાં, કારણ કે અમે જ્યારે સૂતા હોય ને ત્યારે અમારી ઉપર બોમ્બ બ્લાસ્ટ કરે છે, પથ્થરમારો કરે છે, અમને સુવા નથી દેતો, અમને સુવા નથી દેતો એટલે અમે દિવસમાં ડ્યુટી ઉપર નથી જઈ શકતા. એટલે એક રાતે બરાબર એવું બને છે કે એ જ્યારે પથ્થરમારો કરતો હોય ને ત્યારે એ પકડાઈ જાય, એટલે પાછળથી અંગ્રેજોની આખી ટીમ છે એની પાછળ પડે, આગળ આ ચંદ્રશેખર આઝાદ છે એ ભાગતો હોય. મધરાત્રિનો એ સમય હોય ને એની દરેક જંગલની દરેક ઝૂંપડું દેખાય, ત્યાં દોડી જાય અને ત્યાં એક નાનો દીવો ઝબક ઝબક થતો હોય. ત્યાં દીવાની પાસે જાય ને એવું કે બા તમે ચિંતા નહીં કરતા. એની અંદર એક બા હોય ને એક યુવાન દીકરી હોય, એની અંદર એવું જઈને ત્યાં કે બા તમે ચિંતા નહીં કરતા, હું પણ એક ક્રાંતિકારી યુવાન છું, મારી અંદર પણ દેશદાજ ભરી છે, પણ મારી પાછળ અંગ્રેજોની જે આખી ટીમ છે ને ફૌજ છે ને એ પડી છે, એટલે માટે હું તમારે ત્યાં આવ્યો છું. બા એને શાંતિથી બેસાડે છે, બેનને એવું કહે છે બેન પાણી દેશો. બેન પાણી છે ને એક ગ્લાસ છે અને લોટો છે એ પાય છે, અને પાણી પીધા પછી એ માણસ છે એ યુવાન છે એ બાને પૂછે છે બા આ ઘરની અંદર તમે એકલા જ રહ્યો છો? એટલે બા એવું કહે છે હા બેટા, આ દીકરી જ્યારે નાની હતી ને ત્યારે નાનપણની અંદર એના મમ્મી પપ્પાનું દેહાંત થઈ ગયું છે, એટલે આ દીકરીને મેં સાચવીને મોટી કરી છે. આ દીકરીને તમે લગ્ન નથી કરતા, યુવાન થઈ ગઈ છે. એટલે બા એવું કહે છે કે બેટા 5000 રૂપિયાનું દહેજ માંગે છે અને મારી પાસે અત્યારે એવું કશું જ નથી કે હું આપી શકું, એટલે દીકરીના લગ્ન નથી થતા, મને પણ ચિંતા છે. બા તમને ખબર છે ચંદ્રશેખર આઝાદના માથા ઉપર 5000 રૂપિયાનું ઇનામ લાગ્યું છે? હા ખબર છે ને બેટા. તમે ચંદ્રશેખર આઝાદને જોયો છે? ના મેં નથી જોયો. બા